અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ખોડિયારનગર સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર 4 વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો। આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વીજ કંપનીના લાઇનમેન ફરિયાદી મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા લાઇનમેને નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ અને સાક્ષી કર્મચારીઓ અશ્વિનભાઈ ગોવિંદભાઈ વરિયા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અને જયંતિભાઈ દોડાભાઈ માછી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ખોડિયારનગર સબ ડિવિઝન વિસ્તારમાં હાજર હતા। ડેપ્યુટી ઇજનેર ચિરાગભાઈ સોનીએ ફોન કરી જણાવ્યું કે શ્રીજી વિલા ફીડરની 11 kV વીજળી લાઇનનું કેબલ VMCની કામગીરી દરમિયાન તૂટી ગયું છે, જેને રિપેર કરવાનું। આ દરમિયાન ત્રણેય કર્મચારીઓ શ્રીજી વિલા ફીડર લાઇનના કેબલની તપાસ કરતા સિદ્ધેશ્વર ઓનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલું જાણવા મળ્યું, જ્યાં તેઓ રિપેરિંગ કામે લાગી ગયા। આ દરમિયાન ખોડિયારનગર સબ ડિવિઝનના કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે ઓફિસે 3-4 વ્યક્તિઓ 2 વ્હીલર સાથે આવ્યા છે અને લાઇટ વારંવાર કેમ કાપો છો, આટલો સમય રિપેરિંગ કેમ નથી થયું, કંઈ ઝઘડો કરી રહ્યા છે। આ વ્યક્તિઓએ છૂટા પથ્થર મારી ઓફિસની બારીના કાચ તથા એક ભારે દરવાજો તોડી નાખ્યો। આ સમગ્ર ઘટના બાદ વીજ કંપનીના કર્મી દ્વારા બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી। વીજ કર્મી સાથે ઝપાઝપી કરતા ઈસમો કેમેરામાં કેદ થયા છે અને તે વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં વીજ કર્મી સામે 4 થી 5 લોકો તૂટી પડે છે। આ મામલે હાલમાં બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।